અરે ભાઈ, ઓ ભાઈ, આ તમે તમારી હાંડણી દોઈને મને દૂધ તો પાયું, પણ તમારું આ વાસણ અહીંયા જ મૂકીને ચાલ્યા ગયા. હું તો ક્યારની તમારી વાટ જોઈને બેઠી હતી. તમને થતું હશે કે ડોહી દૂધ તો પી ગઈ ને વાસણ એ લઈ ગઈ. ના માડી ના, અમારાથી એવું ન વિચારાય માડી. માં ચેહર, તમે જે કંઈ પણ હો, પણ મારા ઘરે ચાલો. મારે તમારી સેવા કરવી છે, મારે તમારી પૂજા કરવી છે. જો ભાઈ, તારી લાગણીની હું કદર કરું છું, પણ હું તો આ વરખડી નીચે જ ઠીક છું. મને અહીંયા ફાવી ગયું છે, હું અહીંયા જ ઠીક છું. પણ હા, તને જ્યારે મારી જરૂર પડે ને ત્યારે સાથ દેજે, હું જરૂર આવીશ. જાઓ ભાઈ, અંધારું થવા આવ્યું છે. ઘરે બધા તમારી વાટ જોતા હશે. ના માડી, હવે રાત પડી જાય કે રાતોની રાત વીતી જાય, હું તમને લીધા વગર ઘરે જવાનો નથી, અને એક પણ ડગલું હું ભરવાનો નથી માં. જો ભાઈ, ના માં ના, હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી, અને હું પણ ઘેર જવાનો નથી. ભાઈ, તું તો મને તારા ઘરે લઈ જવા તૈયાર છો, પણ તારા ઘરના ને સાંથલ ગામના લોકોને હું આવીશ એ પસંદ નહીં પડે ને તો હું ત્યાંથી જ પાછી આવી જઈશ. હું આવીશ નહીં. જો તમારા જેવી સાક્ષાત દેવી અમારે ઘર આંગણે પધારતી હોય તો ઘરનાને કે ગામનાને શું કામ ના ગમે? ચાલ, તો હું તારી સાથે જ આવું છું. તારા ઘરના અને તારા ગામના લોકો જો મારું રંગે ચંગે સામયો કરશે ને તો હું માનીશ કે મારા આવવાથી બધા રાજી થયા છે, નહીતર હું ત્યાંથી પાછી વળી જઈશ. કબૂલ છે. વાસ્તે ગાસ્તે સામયો કરીને તમને મારા ઘરે લઈ જઈશ. ચાલો માળી, મારા આંગણને પાવન કરો. ચાલો. એ સામે છે એ જ મારું ઘર. હું અહીંયા જ ઊભી છું. તું ઘરે જા ને બધાને પૂછી મને સામયું કરીને લઈ જા. ભલે માં, તમે અહીંયા જ રહેજો. અમે બધા હમણાં જ આવીએ છીએ. એ સાંભળજો, એ ગોવાની માં. આવી ગયા તમે? કહું છું આજે આટલું બધું મોડું કેમ થયું? સામે જુઓ, આજે સાથે સાક્ષાત દેવીને લાવ્યો છું. સાક્ષાત દેવી? હા, સાક્ષાત દેવી. હા, માં ચેહર મરતોલીના વરખડીના ઝાડ નીચે ઊભા હતા, અને એવો તે ચમત્કાર આપ્યો કે ઓલી ગટુડી કુંવારી સાઢળી છે ને એના આંચળમાંથી દૂધની શેરો ફૂટી, શેરો, અને એ બધું જ દૂધ માં ધરાઈને પી ગયા. તમારું મગજ ઠેકાણે છે કે નહીં? કુંવારી સાઢળીને કઈ દૂધ આવતા હશે? એ તો વાત છે. ત્યારે આવા સાક્ષાત માતાજી આપણે ઘર આંગણે પધારે છે. હવે ઝટ કરો, વાસ્તે ગાસ્તે એમનું સામયું કરવાનું છે. તમે તો સાવ એવા ને એવા રહ્યા. એ હરુભાઈ, ઓ ધીરુભાઈ, ઓ કામશીભાઈ, જરા આવો તો. આ જો સાંભળતા નથી મારી વાત. આ સામે પેલી બાઈ ઊભી છે ને એણે કઈક કુસણ કાસણ કર્યું અને કુંવારી સાઢળીમાંથી દૂધ આવ્યું, એટલે તમારા ભાઈ એને માતાજી સમજી બેઠા. અલ્યા ભાઈ રૂડા, ભાભી કઈ છે એ બરાબર છે, કઈ સમજ્યા વિચાર્યા વગર કઈ માતા ઘરમાં થોડી લવાય. હું તો ક્યારનો કહું છું, હા સાચી વાત છે. એમ રસ્તે જતા કોઈને માતાજી માની લેવાય, પણ માનતા જ નથી ને. સાંભળો, આમને આમ કઈ અલીત પલીત ઘરમાં આવી જશે ને તો પાટીના પોટલા. પણ મારી વાત તો સાંભળો. મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. જો તમે ઓલીને ઘરમાં લાયા ને તો આ ઘડિયા હું ઘર છોડીને ચાલી જઈશ. હા ના બેન ના, તારે એવું કંઈ જ કરવાની જરૂર નથી. હું જે રસ્તે આવી છું તે જ રસ્તે પાછી જઈશ. આ બધા ભલે ગમે તે કહેતા હોય, પણ છે કોઈ દેવી શક્તિ, જરૂર આ માતાજી જ હોવા જોઈએ. તારે રામ રામ. આ મને એકદમ મારા ઘેર કામ યાદ આવી ગયું ને એટલે મારે જવું પડશે. અરે કમશીભાઈ, હાલ તો આવ્યા છો અને હમણાં જવાની જ વાત કરો છો. આવી તો કે મહેમાન ખાતી હોતી હશે. તમે તો રાત રોકાવાના હતા. રાત રોકાવાનો હતો, પણ ફરી આવી છે એટલે ઝાઝા દાડા રહીશ.
લ્યો તારે રામ રામ. માં, તમે જે હોય, તમારું નામ ગમે તે હોય, મારે તમારી સેવા પૂજા કરવી છે. તમે મારી હારે મારે ગામ ચાલો. કોણ છે તું અને ક્યાં લઈ જાવી છે મને? મારું નામ કમસી સેવાળ અને અને મારું ગામ ભાઈઠી. તારા ઘરે પૂછીને આવ્યો છે? માં, ઘરે પૂછવા વાળું કોઈ નથી. એક ઘરડી માં છે, પણ પણ એ તમને જોઈને રાજી રાજી થઈ જશે માં. અરે દીકરા, આવું તો ખરી, પણ મરતોલીથી સાંથળ સુધી ચાલી ચાલીને હું થાકી ગઈ છું ને હવે મારાથી નહીં ચલાય. અરે માં, જો તમે મારા ઘરે આવતા હો, મારા ઘરનું આગળ પાવન કરતા હો, તો તો તમને તો મારા ખભા ઉપર બેસાડીને લઈ જાઉં. હા માં. તો ચાલ દીકરા, તારું ગામ જોઈ લઉં. પણ હા કરમસી દીકરા, મારું એક વેણ છે. તારા ખભે બેસીને આવું તો ખરી, પણ તારા ગામ પેલા જો રસ્તામાં તું ક્યાં પણ બેસી ગયો ને, ત્યાં હું પણ બેસી જઈશ. ભલે માં. મહેમાન, અરે મહેમાન, ક્યાં ગામ જવું છે? અરે બાપા, ભાઈ જાઉં ભાઈ. અરે અરે આવો ભાઈથી, ક્યાં સેટું છે ભાઈ? ચા પાણી કરીને જાઓ. અરે ભલા માણસ, રાત ઘણી વીતી ગઈ છે અને જાવું છે છેટે. ઘેર જવાની ઉતાવળ છે. અરે આ કોયડા અને પેલું ભાઈથી એમાં ક્યાં આગું છે ભાઈ? આવો. અરે ભલા માણા, ઘડીક રોકાઈ જાઓ, વારું પાણી કરીને જજો. આવો ભાઈ, તમારો આટલો આગ્રહ છે તો પાણી પીને નીકળીશ. લ્યો તાણ હેડો. આવો દેહી, આવો. જો. આ તમે કીધું જ લ્યો, આયા તાણ. હા, બેહો, બેહો. તમારા ગામનું પાણી મેઠું હોમ આવેલું. પાણી પાણી. લ્યો તાણ એ અર્જન દે હે હા, એ રોમે રોમ તાણે એ આવજો. પ્રભુ હોવ ને હારા હોના કરશે. હારું પરત આવજો. એ આવશું પર આવશું તાણ. અરે રે 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 રે. કેવડી મોટી ભૂલ થઈ ગઈ મારાથી. હું તો માને લઈને નીકળ્યો હતો. માએ વેણ આપી તું, એ જ વેણ હું ભૂલી ગયો. પણ માતાજી, હું અહીં સુધી આવ્યો કેવી રીતે? માં, માં મને છોડીને ના જતા, મને છોડીને ના જતા. હું હમણાં જ આવું છું માં, હમણાં જ આવું છું. એ માં, તું ક્યાં છે? માં, મારી સામે આવ. અરે અરે, મેં મૂર્ખે ભૂલ કરી અને તારું વેણ ભૂલી ગયો ને અહીંયા બેસી ગયો. માં, મને દર્શન આપ, મને દર્શન આપ ને મારી હારે મારે ઘેર ચાલ. માં, કરમસિંહ શેવાળ, મારું વેણ કદી મિથ્યા થાય નહીં. જ્યાં તું બેઠું ત્યાં હું પણ બેસી ગઈ ને મારા વેણ પ્રમાણે હવે હું અહીંયા જ રહીશ. પણ હા, જે દી તું મને યાદ કરશે ને,
એ દિવસે તારે પડખે આવીને ઊભી રહીશ. હવે હું આ જગતમાં ગામ કોયડા ને તારું ગામ ભાઈઠી એમ કોયડા ભાઈઠીની ચેહર તરીકે ઓળખાઈશ. માં, માં મારી ભૂલની માફી આપો અને મારે ઘેર ચાલો માં. જા કરમશી જા, તારે ઘેર જા, હું તારી સાથે જ છું. લે આ શ્રીફળ અને તારા ઘરે લઈ જઈને શ્રદ્ધાથી એની સ્થાપના કરજો. ભલે માં. હે માં ચેહર, તે તો મારી લાજ રાખી માં. માં, ઓ માં, કોણ? એ તો હું કરમસી. આવી દીકરા. અરે દીકરા, તું આવી ગયો. પણ તું તો કાલે આવવાનો હતો ને? હા માં, આમ તો હું કાલે આવવાનો હતો, પણ માં ચેહર આજે મને પાછો લાવી. માં ચેહર? હા માં ચેહર. જય માં ચેહર, મારા દીકરાના રખોપા કરજે અને જગતનું કલ્યાણ કરજે. માં, આપણા પૂજાના ગોખલામાં આ ચેહરમાનું સ્થાપન કરીએ. ચાલો. ચાલ દીકરા, ચાલ. મારી ચેહરને આપણા ઓગણે આયા ને 2 વર્ષના વાણા વહી ગયા અને એની દયાથી જ આપણે તો લીલા લહેર છે. પણ હું વિચારું છું કે આપણા ઓગણે જો એની જાતર થાય તો. પણ માં, એના માટે તારી રજાની જરૂર છે. હો દીકરા, માતાજીના આવા રૂડા કામમાં મારી રજા લેવાની ન હોય. તું જા અને ધામધૂમથી માતાજીની જાતર કર. ભલે માં, હું જરા મોટા ભાઈને મળતો આવું. જય માં છે. ભાઈ, ઓ ભાઈ ખુરશી. બોલો કરમસિંહ, શું કામ હતું? ભાભી, તમે તો જાણો છો ને કે ચેહર માને આપણા ઓગણે આયા 2 વર્ષના વોણા વહી ગયા, તેમની જાતર કરવી છે અને એટલે જ મોટા ભાઈને મળવા આવ્યો છું. જાતર? ચેહર માની જાતર? તમારા ભાઈ તો ગાયો લઈને વેલા નીકળી ગયા છે. પણ દિયરજી, આ તમારી માં ચેહર હાજરા હજુર પેઠી છે, તોય 2.5 વર્ષ પહેલા ખોવાયેલી આપણી કાબરી ગાયનું વાછડું કેમ નથી શોધી લાવતા? ભલે ભાભી, મારા ભાઈ હાજે આવશે ને એટલે હું મળવા આવીશ. પણ વાછડીનું કંઈક કરજો હા દિયરજી. અઢી વર્ષ પહેલા મારી કાબરી ગાયની વાછડી ખોવાણી હતી ત્યારે તો ઘણી નાની હતી અને અત્યારે તો ઘણી મોટી ગાય થઈ ગઈ હશે, પણ હું એને કેમ કરીને ઓળખીશ? માં, તું જ કંઈક માર્ગ બતાવ. માં, તું જ કંઈક માર્ગ બતાવ. મારી લાજ રાખજે માં, મારી લાજ રાખજે.
દીકરા કરમશી, એથી આથમણી બાજુએ જા, જે ગામમાં પેસતા તને ગાયો સામે મળે, અને એ ગાયોમાં જે પહેલી હશે એ કાબરીની વાછડી. આ માતાજીના કહેવા પ્રમાણે ગાયો તો મળી. આ સૌથી પહેલી રે ને એ જ મારી કાબરી ગાયની વાછડી. ધન છે માં, તને ધન છે. હે રામ રામ દે, રામ 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 રામ. ઠીક છો? હા, ક્યાં ગામ રહેવું? આ મારે ભાઈથી રહેવું. ભાઈથી ના છો? હવે હાલો તો ઘરે વાળું પાણી કરીને જાજો. વાળું પાણી તો કરશું જોણે, પણ તમને મોઠું ન લાગે તો મારે એક વાત પૂછવી હતી. પૂછો ને. આ 2.5 વર્ષ પહેલા મારી કાબરી ગાયની વાછડી ખોવાણી હતી. આજે આપણે પહેલી ન જોઈ, પહેલી વાછડી, હા, એ વાછડી મારી છે. વાહ કમશીભાઈ વાહ, 2.5 વર્ષ પહેલાની ખોવાયેલી વાસળી તમે ઓળખી પાડી. ભાઈ આ તો ચેહર માતાનો રૂડો પ્રતાપ. એ હાલો દે, વાળું પાણી કરીને સવારે ઘરે જાજો. આમ તો તમારે ઘેર આવત, પણ મારે મોડું થાય એવું છે. એ મોડું તો આખી જિંદગી થવાનું છે. હાલો 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 હાલો, એ હાલો એ હાલો. આવો મહેમાન આવો, બેહો. લે આ પાણી પાણી લાવજો. એ લાવ લા. રામ રામ. હા, રામ રામ. સુખ શાંતિ છે ને? હઉ, સુખ શાંતિ. હા. મહેમાન, ઓ મહેમાન, નિરોતે બેહો. સવારે શિરોમણ કરીને જ જજો હવે. મૈજી દેહાઈ, ઓ મૈજી દેહાઈ, આ મારે ચોટલી ધોવાનું નેમ છે, તો થોડું દહીં મોકલાવજો ને. ચા મોકલાવું. હા. મળે ઓ મળે. દહીં આપીને આવતા આટલી બધી વાર? બા, હું દહીં આપીને પાછી ફરતી હતી ત્યાં કંઠેની વારમાં મારી ઓઢણી ભરાઈ ગઈ. કંઠેની જારમાં તારી ઓઢણી ભરાઈ ગઈ કે પછી કરમસીની ચોટલીમાં તારો જીવ ભરાઈ ગયો? બા, શું બોલ્યા? તમે કઈ વિચાર તો કરો. વિચાર? અરે વિચાર તો તારે કરવાનો, આપણી આબરૂનો, અસ્ત્રી જાતની મર્યાદાનો. મારા દીકરાની એવી શું ખોટ હતી કે જે કરમસીની ચોટલીમાં મોહી પડી? બા, તમે કશું જોયા જાણ્યા વિના મારી પર આમ ચડાવો છો. એ આંખો જે જોયા તેને ચેનચાળા કરતા, સમજી? એ જ. અને એ મહેમાન હારે હાઈ કરતા જોયું. બા, બસ બહુ થયું. તમારા કડવા વેણ મારાથી સહન નથી થતા. બા, હું નિર્દોષ છું. હવે આ રોતડા રોવાના બંધ કર. હવે રોવાના દયા તો અમારા શરૂ થયા છે. મારા ભોળા ભાર્યા બ્રહ્મ જેવા છોકરાને આવી બા, બસ કરો બા, બસ કરો. તમારા કડવા વેણ મારાથી હવે સહન નથી થતા. હે માં, તે આવા વેણ સાંભળવા મને જીવતી કેમ રાખી માં? જીવતી કેમ રાખી? માં, હું નિર્દોષ છું. મારો વિશ્વાસ કરો. મારા મનમાં કોઈ પાપ નથી. મારો વિશ્વાસ કરો બા, મારો વિશ્વાસ કરો. હે માં, પરભવના એવા તે મેં કેવા પાપ કર્યા હતા, ત્યાં ભોળી પારેવડીના સંસારમાં મને નિમિત્ત બનાવીને આગ ચાપવા લાવી છે. હે માં, મને શા માટે તું અહીં લાવી? માં ચેહર, મને અહીંયા શા માટે લાવી?
બહુ થયું. કરમશી કરમશી કરમશી, કાન તૂટી ગયા મારા. હે મારા ભાઈ, મને કાચી માટીનો ઘડો આપો. લે મારી બેન. હે માં જગજનની, કાચી માટીનો આ ઘડો ને કાચા સૂતરનો આ તાતણો, તારા ભરોસે જ આ ઘડાને હું કૂવામાં ઉતારું છું માં. હે માં, જો મારા પેટમાં પાપ ના હોય અને હું જે કરવા જઈ રહી છું એમાં તારી રજા હોય તો પાણી ભરેલા આ ઘડાને હેમખેમ બહાર લાવજે માં. નહીતર આ કૂવામાં જ હું મારા પ્રાણનો ત્યાગ કરીશ માં. હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. કોણ છે તું અને કોનું કામ છે? કરમશી સેવાળનું ઘર આસ કે? હા, આ કરમશીનું ઘર છે અને હું એની માં છું. પણ તારી ઓળખાણ ના પડી. હું બાજુના ગામના રબારીના દીકરાની વહુ, અને તમે જો મારી હેલ ઉતારો ને તો તમારા દીકરા કરમશીની વહુ. ઓ, તો તું એ જ દુખિયારી બાઈ છે. મને કરમશીએ બધી જ વાત કરી છે. પણ દીકરી, કળજુગની આ જ રીત છે. પાખંડ પૂજાય છે અને સતને પારખા આપવા પડે છે. આજે હું સતના પારખા આપવા જ આવી છું. બોલો, તમે મારી હેલ ઉતારશો? તમારા ઘરની વહુ તરીકે સ્વીકારશો? દીકરી, તારા જેવી ગુણિયર, સંસ્કારી અને પદમની ના મારા કરમશીની વહુ થવા સામે ચાલીને સાક્ષાત લક્ષ્મી થઈને આવી હોય તો કોણ અભાગ્યું હોય કે તને ના પાડે? પણ દીકરી, હું લાચાર છું. તારા ગામવાળા બહુ જબરા છે. ક્યાંક વહુની લાલચમાં હું મારો દીકરો ખોઈ બેસું તો મારા ધોળામાં ધૂળ પડે અને જગત ઠેકડી ઉડાડે એ બીજું. કરમશી, તમે શું કહો છો? મારી હેલ ઉતારશો? દીકરા, દીકરી, મને ને મારા દીકરાને ધર્મ સંકટમાં નહીં નાખ. અમે લાચાર છીએ. લ્યો કરમશી, જીવ્યા મર્યાના જાજા જોહાર. ઊભી રહે દીકરી રૂપા. કરમશી, તારી મર્દાનગી એક નાના અમથા ડરના કારણે મરી પરવાડી છે કે શું? આ ચેહર પરથી તારો ભરોસો ઉઠી ગયો લાગે છે. દીકરી રૂપા, તારે ક્યાંય જવાની જરૂર નથી. હું ચેહર ભગત કરમશીના આંગણે તારી હેલ ઉતારું છું. દીકરી, તારું સત જોઈ ને મારું હૃદય ગદગદિત થઈ ગયું છે. હું તારા સતને નમસ્કાર કરું છું.
આવ બેટા, અંદર આવ. એ કરમસી લંપાટ બહાર નીકળ. અમારા ગામની વહુને ઘરમાં ગાલીને જીવતો રે સમજે છે. એ કાર બહાર નીકળ. બહાર નીકળ બહાર. કોની માએ હવાસર હૂંટ ખાધી છે? હિંમત હોય ઈ આગળ આવે. એ કુલટા, તે તો નાક કાપ્યું છે અમારા ગામનો. ઉભો ધાણી મૂકીને કરમસિંહ નું ઘર મારતા શરમ નથી હોતી તને? અરે શરમ તો ના આવી મારી સાસુને, શરમ ના આવી મારા ધણીને, અને શરમ ના આવી તમને કે અસતનો સાથ ઝાલીને મારવા દોડી આવ્યા છો એક નિર્દોષને? એ રૂપલે, આ સવાલ તારા ધણી કે તારી સાસુનો નથી. આ સવાલ છે અમારા ગામનો. માલજી દેસાઈની આબરૂ ગઈ છે. માવજી દેસાઈની આબરૂ ગઈ એટલે આખા ગામની આબરૂ ગઈ. ખસી જા રૂપલે. આજે તો કરમસિંહને જીવતો નહીં છોડી અમે. ખસી જા. કરમસિંહને હું કામ મારવી હોય તો મને મારો. કરમસિંહ કાઈ મને ભગાડીને નથી લાવ્યો, હું મારી જાતે આવીશું. અને હા, મને અહીં મારું તત ખેંચી લાવ્યું છે. હિંમત હોય તો ઉપાડો હથિયાર, આજે હું પણ જોઈ લઉં સાતા સતના પારખા. હે માં ચહેર, ભમરા સ્વરૂપે પ્રગટ થઈ ને તમે અમારી અને અમારા ઘરની લાજ રાખી. જય માં ચહેર. હે માં, તે કમસી સેવાળની રાજ રાખી છે માં. આજ તારા ચરણોમાં હું માથું ટેકવા આવ્યો છું. અને જો તું રજા આપે ને તો મારે તારી જાતર કરવી છે. હા માં હા, મારે તારી જાતર કરવી છે. લો કમસી ભગત, હવે પધારો પાટે અને બોલાવો માં ચેહરને અને જાતરની પૂર્ણાહુતિ કરો. જય માં. ખમા મળે. ખમા 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 મારું નવા દોરે નો દેરા ખમા. મારી પ્રભાતના પોરની ચહેરે જેવા ચમકા પડે દેવે ખમા. ઓલ મળી નગર તેરવાડે થી હેડી ખમા 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 વાળી. ભાઈ મરતોલી વરખડીએ વાહ, આવીને વાહ, બેઠી. હે, ભાઈ ભાઈ હવે ભાઈ ભાઈ મરતોલી ની વરખડીએ બેઠેલી હું ચેહર માતા છું. ખમા મારી, ખમા કેજી મારી. ભાઈ ત્યાંથી હેડી એટલે કોયડા ભાઈથી આવીને બેઠેલી માતા છું. હારું ને હારું ને હારું, મજા મજા ને મજા. ખમા મારે. હે ભાઈ ભાઈ. ખમા. ભાઈ 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 આજ કમસી ભુવાના વગણે રૂડો અવસર છે. ભાઈ ભાઈ દેવી. અને મારી ચહેરની જાતર કરી એટલે મારું મન હરખાણું ભાઈ. ખમા. આજ આવી છું. ભાઈ અને ભાઈ. હારું બોલું, જો હારું ન કરું તો ભાઈ હું માતા મટી જાઉં. ભગવાન. વળિયા ભાઈ ભાઈ દેરા. ભાઈ ખમા. સવારનો દાડો ઉગે, ભાઈ. પણ સવારનો ઉજેલો દાડો હું હારું ભાળતી ખમા મારી. નહીં. કોક મોટા સમાચાર આવશે. ખમા મારી.
એવું મને ચહેરા દેખાય છે ભાઈ. એ ભાઈ ભાઈ હું મરતોલી વરઘડીએ બેઠેલી ચહેરા આવી ભાઈ. ભાઈ બોલતી જાજે મારી હો હારો બોલ્યા. કરે. ખમા ખમા ખમા. સારું તો ઘણું કેવું છે, હા ખમા મારી પણ જે ભાળ્યું છે એ જ મેં કીધું છે માં. ખમા મારી અને એ હવને હારું હારું મજા મજા ને મજા. મોજ મારી મજા મજા જોવા મારી આપણે જય માં છે. રામ રામ. એ રામ રામ. કમસી સેવડનું ઘર આજ કે? હા ભાઈ, કમસી સેવાળનું ઘર આજ, અને હું જ કમસી. પણ તમે ક્યાં ગામથી આયા? તમારી બોન જીવીના ગામથી. ઓહો, જીવીના હાહારીએથી આયા છો. પણ તમે એકલા કેમ? બધા મજામાં તો છે ને? શું વાત છે ભાઈ? જે હોય તે ઝટકો. મારો તો જીવ મૂંઝાય છે. તમારી બેન જીવી વિધવા થઈ છે. માં, મને બોન જીવીની ખૂબ ચિંતા થાય છે. બિચારી આવડી ઉંમરમાં આટલું બધું દુઃખ કેમ કરીને સહન કરતી હશે? મારી ફૂલ જેવી દીકરી જીવી ને આટલી જ ઉંમરમાં એના ધણીનું છંતન કર્યું. કેમ કરીને જાશે આખો જન્મારો? ફૂલના દડા જેવો નાનો નાજુક ભણે છે. મને તો જીવીબેન અને ભણાભાઈની બહુ ચિંતા થાય છે. વાહ રે વિધાતા વાહ, આ તે તારો કેવો ન્યાય! તે માં, આપણે જો જીવીબેનના સાસરીવાળા રાજી હોય તો જીવીબેનને ને ભાણેજભાઈને અહીંયા લઈ આવે તો? અરે તે તો મારા મોઢાની વાત છીનવી લીધી. બા, જો તું રજા આપે ને તો હું આજે જ જીવીબેનની સાસરીએ જાઉં અને ત્યાં જઈને બધાને સમજાવું, અને જો માને ને તો બેન જીવી અને ભાણેજને તેડીને આજે જ પાછો આવું. જીવીબેન જો અહીંયા આવે ને તો મારે બેનના ઓરતા પૂરા થાય હો. તમે જાજો, એમને સમજાવજો. જીવીબેન અને ભાણેજભાઈને લઈને જ આવજો. જા દીકરા, તારી વાત સાચી છે, અને માને ને તો લઈને જ આવજે. ભલે બા. દેવાંગ, આ તમારી રજા હોય તો બેન જીવી અને ભાણેજને મારી હારે લેતો જાઉં. ખરા અર્થમાં તમે જ એના માવતર છો, પણ આવ્યો છું તો એને તેડતો જાઉં. જો ભાઈ જીવીનું મન લાગતું હોય તો ખુશીથી લઈ જાઓ. અમારે તો જીવી સુખી તો અમે સુખી, પણ જીવીના સસરા આવે પછી મળીને નીકળી જાજો. બા, ઓ બા, જરાક બહાર આવો છો. શું થયું રૂપા વહુ? બા, કોક આવતું લાગે છે. અરે, એ તો જીવી લાગે છે. હા બા, જુઓ, જીવીબેને કાંજીને તેડ્યો છે. કાંજી, ના જીવીબેન, ના, આમ રડશો ના. તમારે તો હવે હિંમત રાખવાની છે બેન, હિંમત રાખવાની છે. બેટા, હિંમત રાખ. જીવી, રડ નહીં બેટા. લો જીવીબેન, પાણી લ્યો. લે.
બોલ જીવી, તારું દુઃખ માં ચેહર જો મને આપતી હોય તો માં ચેહરને બે હાથ જોડીને કહું છું કે હે માં, આ મારી ભૂલનું દુઃખ તું મને આપી દે. બોલ, તું ચિંતા ન કર, આ ઘર તારું જ છે ને. અને આજથી તું મારી નાની બેન નહીં પણ મારો નાનો ભાઈ છે. હા બેન, અને આ કાનજી મારો ભાઈ જ નહીં પણ અમારો દીકરો છે. હા જીવી બેન, માતાજી હવ વારાવાના કરશે. સમયને જતા વાર નથી લાગતી માં. આ કાનજી ભાણેજ આપણા ઘરે આવે ને ત્યારે તો સાવ નાનો હતો ને આજે તો બેનનો બધા જ કામનો ભાર એને ઉપાડી દીધો છે. એ તો માં ચેહરની દયા છે. બા હું વહેતા બકરા ચારવા જાઉં છું. દીકરા, આજે આપણા ઘેર માતાજીની જાતર છે એટલે જેમ બને એમ વહેલા છે ઘેર પાછા આવતા રહેજો. ભલે મામા. બા, હું જાતર માટેની સામગ્રી લેતો હોઉં. જટ જા ને વેળાસર પાછો આવજે. અરે આ ગયો ને હમણાં જ પાછો આવ્યો બા. આખા દિવસનો રખડું છું, હજી સુધી કોઈ શિકાર મળ્યો નથી. લાગે છે કે આજે શિકાર વગર જ પાછા જવું પડશે. પણ વખત સિંહ એમ શિકાર વગર પાછા જાય તો એમાં એમની આબરૂ શું? કાનજી હજી સુધી આવ્યો કેમ નહીં હોય? ક્યાંક રમતે ચડી ગયો હશે. ઓ ભાઈ, મારી બકરીને ક્યાં લઈ જાવ છો? છોડી દો એને. તારી તો હતી, હવે આ મારી બકરી થઈ ગઈ. ના ના, મારી બકરીને નહીં લઈ જવાનું, છોડી દો એને. શું વિચારો છો બોન જીવી? કશું નહીં ભાઈ, હજુ ને કાનજી હજી સુધી આવ્યો નથી. અરે કાનજી તો ભડ ભાદર થઈ ગયો છે અને હમણાં આવશે. અરે પણ બધાના ઘેટા બકરા આવી ગયા, આ કાનજી હજી સુધી આવ્યો નથી. ના ના, છોડી દો મારી બકરીને. આજે હું નહીં લઈ જવા દઉં. આજે મારા ઘરમાં માતાજીનો પ્રસંગ છે, હું મારી બકરીને નહીં લઈ જવા દઉં. ચલ જા. હજી કહું છું, છોડી દો એને. હજી છોડતા નથી, ઉવાળો મજા છે, ખાઉં છું. આટલું વેતનું છોકરું થઈને તારી આ હિંમત વખત સિંહ બાપુની સામે થાય? ત્યાં સુધી જોઉં છું, ત્યાં સુધી બકરીને નહીં લઈ જવા દઉં. હા, લે તો માર. હું જરા એની ખબર લેતી આવું. કાનજી, ઓ કાનજી, 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 ક્યાં છો બેટા? કાનજી, દીકરા ક્યાં ગયો? કાનજી! આ શું થયું? અરે દીકરા, અરે આ શું થયું તને? અરે છે કોઈ છે? મારા ફૂલ જેવા બાળકની આ શું દશા થઈ છે? અરે કયા પાપી એની આ દશા કરી છે? કોણે એની હત્યા કરી?
અરે ઓ નિર્દય, આવા ફૂલ જેવા બાળકની હત્યા કરતા તારું કાળ જોઈએ નતો પાયું. અરે ઓ ભગવાન, હું તને કહું છું, હું જમાગરને તું કેટલું દુઃખ આપી. પહેલા મારા પતિને છીનવી લીધો અને હવે મારા જીવનનો એકનો એક સહારો મારો દીકરો, એને પણ છીનવી લીધો. હજી તારે મારી કેટલી કસોટી લેવી છે ભગવાન, કેટલી કસોટી લેવી છે. ગમે તેમ કરીને આજનો દિવસ તો મારે સાચવી જ લેવો પડશે. જો ઘરે ખબર પડશે તો જ્યાં આંગણે માતાજીના મંગળ ગીતો ગવાવાના છે ત્યાં મરણના મરસ્ય ગવાશે. અરે પ્રસંગ જ બગાડવો તો મારો જીવ લઈ લીધો. અને એ કશે કોઈનું શું બગાડ્યું તું? ના ના, એમ તો નહીં જ થવા દઉં. ખમા ખમા મારો પ્રભાતના પોરનો ઉદયા ખમા દેરા બોલ. યાદ તારો ચહેર ધર્મ હમારને દે ખમા. એ માં ચેહર, આજ મારા કોઠે પધારતા કેમ નથી? મારી કોઈ ભૂલ થઈ કે શું? કરમશી, ભૂલચૂક પૂછે છે? તારા આંગણે આટલો મોટો પ્રસંગ અને એ પ્રસંગમાં તારો ભાણેજ નહીં? મારો ભાણેજ? હા, કાનજી. એ તો બેન જીવી, ભાણેજ ક્યાં? એ તો આટલામાં જ ક્યાંક રમતો હશે. જીવી, ધન્ય છે તને અને ધન્ય છે તારા સંસ્કારોને. તારો દીકરો આંગણે રમે છે તો પેલા ટોપલામાં કોણ છે? ના માં, કશું નહીં. એ તો ગીતાનો ચારો છે. ના ના ભાઈ, કશું નથી. તમે તમારે પાટે બેસો. હગી ખસ બેન, મને જોવા દે.
અરે પ્રભુ, અરે આવો કાળો કેર. મારા ભાવે કોણે માર્યો? મેં માર્યો તારા ભાણેજને કરમસે. બહુ બોલતો હતો. આ વખતસિંહ બાપુ સામે બહુ બોલતો હતો. એક જ ઝાટકે વધારી નાખ્યો મેં એને. કરમસે, તે તારા ભાણેજના બદલામાં મારા ઘર ઉપર માતા છોડી મારા ઘરના બધા ડોલવા માંડ્યા. કરમસે, આજે હું તને જીવતો નહીં છોડો. અરે દરબાર, તારા અહંકારને પોષવા માટે એક નાના બાળકનો જીવ લેતા પણ ન ખચકાયો અને બીજાના જીવ લેવા બેઠો છું. તું હવે આ ધરતી પર જીવવાને લાયક નથી રહ્યો. આવા રૂડા પ્રસંગે લોહી ના રેડાય એટલા માટે, જીવી અને એના દીકરાના બલિદાન એળે ના જાય એટલા માટે તને જીવતો જવા દઉં છું. પણ તને તારા કર્મની સજા જરૂર મળશે. મારી નાખું, કાપી નાખું. દીકરી જીવી, જા, પેલા ટોપડામાં તારો દીકરો સૂઈ ગયો છે. જા, જઈને એને જગાડ. જય મણી. જય ચેહર માની. જય ચેહર માની. જય ચેહર માની. જય. હે માં ચેહર, આ જગતનું અને જગતના સૌ જીવોનું કલ્યાણ કરીએ.